અને હવે આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે વેપારીઓ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે ડાંગર ખરીદી રહ્યા છે, જેનાથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂત આગેવાન જયેશ દેલાડે ખેડૂતોના હિતોમાં મુખ્યમંત્રીને પત્ર લખી સહકારી મંડળીઓ દ્વારા ક્વિન્ટલ ડાંગર દીઠ 500 રૂપિયાનો ટેકો ચૂકવવાની માંગ કરી, જેથી ખેડૂતોના હિતોનું રક્ષણ થાય અને તેમની આર્થિક સ્થિતિ સુધરે। આ વર્ષે માવઠાની અસર અને વધુ ઉત્પાદનને કારણે ડાંગરના ખૂબ જ ઉપજ ઓછી આવી રહી છે। ગયા વર્ષે ખરીફ સિઝનના લગભગ મંડળીઓ 500 રૂપિયા ચૂકવ્યા હતા, પણ આ વખતે જે સ્થિતિ બની છે જોતા 400 રૂપિયા પણ ઉપજી એવા નથી। આવી સ્થિતિમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 25 લાખ ગુણીનો પાક છે અને લગભગ તમે ગણતરી કરો તો 75 થી 80 કરોડ રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે। એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીને અમે ભલામણ કરી છે કે ખેડૂતો મુશ્કેલીમાં છે, ટેકા કરતાં પણ ઓછા ભાવ ઉપજી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને મદદ